अन्य समाचारों भरूचથી જ્યાં દિવ્યાંગ સહાય યોજના દ્વારા અપાયેલા ફોનનો વિરોધ કરાયો। 4G ફોન ટેકનિકલ રીતે બિનઉપયોગી હોવાની રજૂઆત કરવામાં આવી છે। દિવ્યાંગો માટે ટોકબેક સુવિધાઓ ફોનમાં ઉપલબ્ધ ન હોવાનો આરોપ છે। ફોનની કિંમત અને ગુણવત્તા અંગે દિવ્યાંગોએ સવાલ ઉઠાવ્યા છે। તાત્કાલિક ફોન બદલીને 5G ફોન આપવામાં આવે તેવી દિવ્યાંગો દ્વારા માંગ કરવામાં આવી છે। જેવા કે રાજકોટ, જૂનાગઢ, મહેસાણા ત્યાં સેમસંગના લેટેસ્ટ 5G ફોન આપ્યા છે, એટલે અમને પણ હવે ન્યાય મળે અને 5G ફોન મળે એવી અમે અપેક્ષા કરીએ છીએ અધિકારીશ્રીને। અને 15 દિવસની અંદર આ ફોન અમને રિટર્ન પાછા મળે એવી માંગ કરીએ છીએ, નહીં તો અમે કલેક્ટર ઓફિસ ધરણા પર બેસીશું। કે રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ સહાય યોજના અંતર્ગત દિવ્યાંગોને મોબાઈલ ફોન આપવામાં આવે છે, જેને પગલે દિવ્યાંગોમાં અસંતોષ છે। ત્યારે 4G ફોન ટેકનિકલ રીતે બિનઉપયોગી હોવાના આક્ષેપ સાથે દિવ્યાંગોએ વિરોધ કર્યો છે, જેને પગલે ટૂંક સમયમાં દિવ્યાંગ બંધુઓની રજૂઆત સત્તાધીશોને કરીને સમસ્યાનું નિવારણ લવાશે તેવું સમાજ સુરક્ષા અધિકારીએ નિવેદન આપ્યું છે। હાલમાં આ જે દિવ્યાંગ લોકોની જે રજૂઆત છે એ રજૂઆતને અમે વડી કચેરી સુધી પણ પહોંચાડીશું અને જ્યારે આ બીજા નવા ફોન અમને આપશે વડી કચેરીથી જે બી સૂચના આવશે એ સૂચના અનુસાર અમને અમારી જોડે જો નવા મોબાઈલ આવશે જ્યારે મતલબ લગભગ 10 થી 15 દિવસમાં મોબાઈલ આવી જવાની સૂચના છે એ આવી જશે એટલે આપણે દિવ્યાંગ લોકોને તમામને કોન્ટેક્ટ કરીને એમનો જે જૂનો ફોન છે એમને નવા ફોન સાથે એક્સચેન્જ કરી આપવામાં આવશે।